છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે। ભારે વરસાદ બાદ સ્થિતિ સામાન્ય બની રહી છે, પરંતુ આ રાહત હવે લાંબી નથી રહેવાની। જી હા, હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરી છે। આ સમગ્ર આગાહી કઈ રીતની છે, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। રાજ્યમાં થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ હવે ફરી એકવાર મેઘરાજા સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 દિવસ દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ વરસી શકે છે। કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી, વીજળીના કડાકા ભડાકા અને તેજ પવન સાથે વરસાદની પણ શક્યતા છે। જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। कल से लेकर 14 से लेकर 19 अगस्त तक इसमें हल्का सा मध्यम बरसात का संभावना रहेगा, लेकिन इंटेंसिटी थोड़ा कम हो जाएगी। इसमें कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और जो सौराष्ट्र कच्छ में आज कई स्थानों से इक्का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन के लिए। થોડા દિવસ પહેલા પડેલા મુશળધાર વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જી હતી। અનેક શહેરોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ક્યાંક હોડીઓ દોડાવવાનો વારો આવ્યો હતો, તો ક્યાંક એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। અનેક વાહનો પાણીમાં ફસાયા હતા। જોકે હવે શહેરોમાંથી પાણી ઓસરતા જનજીવન ધીમે ધીમે ફરી સામાન્ય બન્યું છે, પરંતુ હજુ પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી ખેડૂતોની ચિંતા યથાવત છે। और जो थंडरस्टॉर्म वार्निंग अगले 2 दिन के लिए जो दिया गया है गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन के लिए 13-14 अगस्त के लिए। और जो तटीय क्षेत्र में अभी जो पवन का दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति अगले 12 घंटा तक रहेगा। और जो स्टिप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड भी रहने का संभावना रहेगा। जो स्पीड रहेगा 15 से 20 नॉट गास्टिंग स्पीड जो रहेगा। આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 24 કલાકને લઈને મહત્વની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। જ્યારે 15 ઓગસ્ટ સુધીમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। વરસાદ મોટા પ્રમાણમાં થવાની શક્યતા છે। વરસાદે ઝાપટા પડવાની શક્યતા છે। લગભગ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ગાંધીનગરના ભાગો, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, વાવથરાના ભાગો અને સાબરકાંઠા, અરવલ્લીના કોઈ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં પણ ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 17 થી 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવી શકે છે। ત્યારબાદ 23 અને 31 ઓગસ્ટે પણ વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે। ઓગસ્ટના અંતિમ સપ્તાહ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગર સક્રિય થતા વરસાદનું વધુ એક ચક્ર શરૂ થઈ શકે છે। તારીખ 9 સપ્ટેમ્બરમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે। ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ સાગર અને અરબ સાગર બંને સક્રિય થવાની શક્યતા છે। ખાસ કરીને અરબ સાગર સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે। ગણેશ ચતુર્થી આસપાસ પણ વરસાદ વરસી શકે છે। જ્યારે ભાદરવી પૂનમે અંબાજી પંથકમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જોકે 23 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી પણ કરવામાં આવી છે। 13મી સપ્ટેમ્બરમાંથી ગરમી પડે અને 23 સપ્ટેમ્બરમાં ભારે ગરમી પડવાની શક્યતા રહેશે। ગરમીના કારણે હવાના હળવા દબાણ ઊભા થાય અને વરસાદ પડતો રહે। તેમજ તારીખ 10 ઓક્ટોબર પછી પણ વરસાદ થતો રહેશે। તો હાલ વરસાદથી મળેલી રાહત થોડા દિવસોની જ હોવાનું અનુમાન છે। આગામી સપ્તાહમાં ફરી વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે। તેથી ખેડૂતો, પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકોએ હવામાન વિભાગની સત્તાવાર આગાહી પર સતત નજર રાખવી જરૂરી બની છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।